टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જિંદગીમાં લોકોને ઉપયોગી થાય તે માટે કંઈક ને કંઈક નવું વિચારવું જોઈએ. જો દરેક સરકારી કર્મચારી આવું વિચારીને કામ કરે તો લોકોની મુશ્કેલી કેટલી ઓછી થઈ જાય. લોકોની સાથે સાથે સરકારનું ટેન્શન પણ ઓછું થાય. પરંતુ મોટાભાગના કર્મચારીઓ આવું કરી શકતા નથી, કારણ કે તેઓ ઘરથી નોકરી અને નોકરીથી ઘર સિવાય બીજું કંઈ જ વિચારી શકતા નથી. પણ અમરેલી જિલ્લામાં એક એવા ડૉક્ટર છે જેમણે પોતાની સેવાને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવા માટે વિશેષ કામગીરી કરી બતાવી છે. કોણ છે આ ડૉક્ટર અને તેમણે શું કામગીરી કરી છે તેની આજે વિગતે વાત કરીએ. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામની આ વાત છે, જ્યાં આવેલું આ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખરા અર્થમાં લોકોના આરોગ્યની કાળજી રાખે છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડૉક્ટર સચિન ઉદ્દેશે દર્દીઓ માટે ઉપયોગી થવાનો સંકલ્પ લીધો અને આ સંકલ્પ તેમણે પૂરો પણ કર્યો. ડૉક્ટર સચિને એક એપ્લિકેશન વિકસાવી છે જેનું નામ NCD ફોલોઅપ છે. આ એપ્લિકેશનથી સુગર બીપીના દર્દીઓને મોટો ફાયદો થયો છે, કારણ કે મોબાઈલ એપ્લિકેશનથી દર્દીની નિયમિતતા, દવા પાલન અને OPDની વિગતોની અસરકારક દેખરેખ રાખી શકાય છે. આશરે 3500ની વસ્તી ધરાવતા ગામમાં દરેક દર્દીની ઓળખ મુશ્કેલ હોય છે, પરંતુ એપ્લિકેશનના આધારે તમામ ડેટા અને હિસ્ટ્રી સચવાયેલી રહે છે, જેથી દર્દીની તમામ જાણકારી એક જ ક્લિકમાં મળી જાય છે. હવે એ સમજવું જરૂરી છે કે એપ્લિકેશન દર્દીઓ માટે કેવી રીતે ઉપયોગી છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર સહિતની બીમારીના દર્દીઓ માટે આ એપ્લિકેશન ઉપયોગી છે. બીમારી ધરાવતા દર્દીઓ માટે નિયમિત દવા અને ફોલોઅપ કરવામાં આ એપ મદદ કરે છે. દર્દીના મોબાઈલ પર દવા પૂર્ણ થવાની તારીખે ડૉક્ટરને બતાવવા જવાની સૂચના આવી જાય છે. આ એપ SMS અને કોલ દ્વારા નિયમિત દવા લેવાની યાદ અપાવે છે. ડૉક્ટર માટે ઉપલબ્ધ ડેશબોર્ડમાં ગ્રીન, યલો અને રેડ કલરના માર્કર દ્વારા દર્દીના ફોલોઅપની સ્થિતિ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. ગ્રીન કલર નિયમિત ફોલોઅપ દર્શાવે છે. યલો કલર એક મુલાકાત ચૂકી ગયેલા દર્દી દર્શાવે છે, જ્યારે રેડ કલર 2 કે તેથી વધુ ફોલોઅપ ચૂકી ગયેલા દર્દીઓની માહિતી આપે છે. આવી જોખમગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર સાથે જોડવાનું કાર્ય સરળ બન્યું છે. ડૉક્ટરના આ ઇનોવેશનથી ગ્રામ્ય વિસ્તારમાં દવા ન લેવાના કારણે થતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે આયુષ્યમાન આરોગ્ય મંદિરના તબીબ સચિન ઉદ્દેશ શું કહ્યું? ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ ઘણી વખત ફોલોઅપ કાર્ડ કે દવાની તારીખ યાદ રાખી શકતા નથી. NCDના દર્દીઓ માટે નિયમિત દવા પાલન અત્યંત જરૂરી છે. હાલ આ એપ્લિકેશનનો લાભ ગામના 217 દર્દીઓ લઈ રહ્યા છે. ડૉક્ટરની સેવા એટલી અદ્ભુત છે કે દર્દીઓ જાતે જ આવી શકતા નથી. તેમના ઘર સુધી દવા પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ ડૉક્ટરને સાંભળશો તો તમને પણ પ્રેરણા મળશે. ઓટોમેટેડ આપણે એપ્લિકેશન બનાવી છે. એ એપ્લિકેશનની અંદર 3 કલર આવે છે. જે લોકો મારી પાસે રેગ્યુલર દવા લેવા આવે છે એમનો ગ્રીન કલર હોય છે. જે લોકો રેગ્યુલર દવા નથી લેવા આવતા અથવા 1 મહિનો ભૂલી જાય છે એમનો ઓટોમેટિક યલો કલર આવી જાય છે મારા મોબાઈલની અંદર, જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની અંદર. અને એના સિવાય જે 2 થી 3 મહિના સુધી દવા નથી લેતા તો એમનું ઓટોમેટિક છે એ રેડ કલર થઈ જાય છે. આ કલર છે એ ઘણા એવા હોય છે કે જે ફિઝિશિયન પાસે ડાયરેક્ટ દવા લેતા હોય છે, પણ ક્યાંય તપાસ કરવા અથવા પૈસાના અભાવે એ લોકો ત્યાં ફિઝિશિયન પાસે પહોંચી નથી શકતા. તો અમે એમને મફત રીતે કરી દઈએ છીએ. જેને રેડ કાર્ડ છે અથવા યલો કાર્ડ છે એમની અમે ગૃહ મુલાકાત કરીએ છીએ. એમને પૂછીએ છીએ કે કેમ તમે આવી નથી શકતા. કોઈ કારણોસર એ લોકો બહાર હોય છે અથવા કોઈ ટ્રાવેલિંગમાં ગયા હોય છે અથવા કોઈ ઘરે ને ઘરે એમનું કંઈ પણ અકસ્માત થયું હોય છે. જો આવી નથી શકતા, હલનચલન કરી નથી શકતા, તો અમને ઘરે ને ઘરે અમે બીપી ડાયાબિટીસ ચેક કરી દઈએ છીએ. ડૉક્ટર સચિને સુરક્ષા પ્રોજેક્ટ અંતર્ગત સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મુકાવ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારની બહેનોને ખૂબ ફાયદો થયો છે. દવાખાનામાં ઉપલબ્ધ પ્લાસ્ટિકના કોઈન દ્વારા કિશોરીઓ નિઃશુલ્ક સેનેટરી પેડ મેળવી શકે છે. જે કિશોરીઓને સામાજિક સંકોચ હોય તેવા કિસ્સામાં QR કોડ મારફતે ફોર્મ ભરી માસિકની નિયમિતતા, અન્ય સમસ્યાઓ તથા આવશ્યક સેનેટરી પેડની સંખ્યા અંગે માહિતી લેવામાં આવે છે. આ માહિતીના આધારે આયુષ્યમાન આરોગ્ય મંદિરનો મહિલા સ્ટાફ કિશોરીઓના ઘરે જઈ માર્ગદર્શન આપે છે.
તેમજ જરૂરી સેનેટરી પેડ પણ પહોંચાડે છે. ડૉક્ટરના પ્રોએક્ટિવ અભિગમથી ગ્રામ્ય વિસ્તારની સ્વાસ્થ્ય સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ ઇનોવેશન મોડેલને રાજ્ય સ્તરે અમલમાં લાવવા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું. ટેકનોલોજી, સંવેદનશીલતા અને લોક ભાગીદારીની પહેલ રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે પણ પ્રેરણાત્મક બની છે. ગામના લોકો ડૉક્ટરની સેવા બાબતે શું કહી રહ્યા છે તે પણ સાંભળો. મને ડાયાબિટીસ ને બીપી છે. 1 વર્ષથી ડૉક્ટર સાહેબ પાસેથી દવા લઉં છું અને મને એપ્લિકેશન આપે છે અને મને બહુ સારું છે અને દવા લઉં છું 1 વર્ષથી બહુ સારું રિઝલ્ટ છે. મને ડૉક્ટર ત્યાં જાણ કરે છે, મેસેજ આપે છે મોબાઈલમાં અને મને દવા આપે છે અને સારવાર સારી કરે છે. જો દરેક ગામની અંદર ડૉક્ટર આવી કામગીરી કરે તો લોકોનું આરોગ્ય સુધરે, એક શિક્ષક આવી કામગીરી કરે તો શિક્ષણ સુધરે અને તેનાથી સમાજમાં એક સકારાત્મક ઉર્જા પેદા થાય. ખરેખર લોકો માટે ઉપયોગી કાર્ય કરનાર ડૉક્ટરની કામગીરી સરાહનીય છે. તેમની કામગીરી બીજા ડૉક્ટર્સ માટે પણ પ્રેરણાદાયી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.